કોંગ્રેસ પાર્ટીમાં છેલ્લા તો 30 વર્ષથી છું, 4 ટર્મથી ધારાસભ્ય છું, પણ સરકારમાં ન હોવાને કારણે હંમેશા વિરોધ પક્ષમાં બેઠા બેઠા વિરોધ કરતા હોય છે. નકારાત્મક કામ કરવાને કારણે મૂળભૂત પ્રજાના હિતોના કામ જે હતા તે બાજુમાં રહી જતા હતા ને પ્રજાની સેવા કરવા માટે જો રાજકારણમાં આવ્યા હોય તો સત્તાધારી પાર્ટીમાં આપણે હોય તો પ્રજાની સારી સેવા કરી શકીએ, વિરોધ પક્ષમાં હોય તો ફક્ત વિરોધમાં જ રહેતા હતા. એટલે વિરોધ પક્ષમાં રહીને પ્રજાના કામો નતા થતા અથવા તો સરકાર તરફથી એ સહાય નથી મળતી કે જેના કારણે તમને એવું લાગે છે કે શાસક પક્ષમાં રહીને વધારે કામ થઈ શકે? ના, સરકાર તો કામ કરતી હોય પણ વિરોધ પક્ષમાં બેસીને ફક્ત વિરોધની જ પ્રવૃત્તિમાં રહેવાને કારણે પ્રજાના કામ નથી થઈ શકતા. કોંગ્રેસની અંદર માંથી ભાજપમાં આવવાનું કોઈ એક કારણ, કારણ કે કોંગ્રેસની અંદર ના માત્ર તમે, અનેક એવા ધારાસભ્યો છે કે જે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. આમાં નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવાની ગણતરી પણ આવેલો છું ને સાહેબના તાકાતવાળા થાય ને ફરી સત્તા પ્રાપ્ત થાય લોકસભામાં, તેના માટે પૂરી મહેનત કરશું. કોંગ્રેસની અંદર બધું યોગ્ય છે ખરું? કારણ કે કોંગ્રેસના છેલ્લા દાયકાઓથી તમે કોંગ્રેસ સાથે જોડાયેલા છો, કોંગ્રેસના એક સક્ષમ કાર્યકર્તા તરીકે તમે કામ કર્યું છે, પરંતુ ના માત્ર તમે, અનેક ધારાસભ્યો કોંગ્રેસ છોડી રહ્યા છે. કારણ શું લાગી રહ્યું છે? કોંગ્રેસ ક્યાંય ફસાઈ રહી છે? કદાચ નેતા સાચવી નહીં શકતા હોય, આજ્ઞા સાચવી નહીં શકતા એવું બની શકે. એટલે એમનું નેતૃત્વ એમના ધારાસભ્યોને સાચવવામાં નિષ્ફળ રહ્યું છે. છેલ્લા 6 મહિનામાં 4 ધારાસભ્યો પદ છોડી ચૂક્યા છે. તો જ અમે આવ્યા હોય ને. એ કઈ ખામી છે એને પૂછવું પડે તમને. પરંતુ તમે તો અનુભવ્યું હશે ને પક્ષમાં રહીને કે એ કઈ બાબતો છે કે જેના કારણે તમારે પક્ષ છોડીને અન્ય તરફ આવવું પડે? તમે એને પૂછો, વધારે વ્યાજબી છે. કોઈ અપેક્ષા સાથે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા છો? નહીં, સંપૂર્ણ શુદ્ધ થઈને આવેલો છું, કોઈ અપેક્ષા વગર આવેલો છું. જેમ કોંગ્રેસમાં હતા ને કોંગ્રેસ જે આપતી હતી એમાં સંતોષ લેતા હતા, એમ ભાજપમાં આવ્યા છે, ભાજપ જે આપશે એમાં સંતોષથી રહેશું અમે. શું કઈ અપેક્ષા છે? કોઈ અપેક્ષા નથી. તો જવાહરભાઈ વિધાનસભા કે લોકસભા લડવાના છે અથવા તો મંત્રી પદ મળે એવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે? કોઈ બાબતનો નિર્ણય પાર્ટી કરે ને તે પાર્ટી કરે એનો સ્વીકાર લેશું અમે. તો આગામી સમયની અંદર ભૂમિકા શું રહેશે લોકસભાની ચૂંટણીની અંદર? જવાબ એ પાર્ટી નિર્ણય કરશે ને પાર્ટી કહેશે પણ કરવાનું આવશે અમને. તો જવાહરભાઈ હતા અને એમનું સ્પષ્ટ કહેવું છે કે કોંગ્રેસની અંદર કોઈ એવી ખામી રહી ગઈ હશે કે જેના કારણે ના માત્ર તે પરંતુ અનેક એવા ધારાસભ્યો છે કે જેઓ કોંગ્રેસ છોડીને આ તરફ આવી રહ્યા છે અને કોંગ્રેસમાં જે રીતના રહીને કામ કરતા હતા એ જ રીતના ભારતીય જનતા પાર્ટીની અંદર રહીને પણ તેઓ પોતાની જે ફરજ છે એ બજાવતા રહેશે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે નરેન્દ્ર રાઠોડ, VTV, ગાંધી.